બાપુ માલધારી છે ને એ બધા અમે કીડે કાસા તમે જોયા કથામાં જોતા હશો અમારે ટેકો જોવે તરત અને કા અમે આમ ફાળિયું બાંધીને બે કીડે કાસા શું કામ આ ગોવર્ધન ઉત્સવ કર્યો ને ત્યારથી ગોવર્ધન ઉત્સવ કર્યો ને ભગવાને ટસલી આંગળી રાખી એટલે આપણે તો માણસના પેટના થોડુંક અભિમાન આવે એ કઈ ટસલ્યો થોડું રહે એ તો આપણે રાખ્યા લાકડીઓ એટલે ગેડિયા રાખ્યા ને એટલે કૃષ્ણ કે એમ ભગવાન તો અંતર્યામી જાણી જાય એટલે ભગવાને ઢીલ દીધી થોડીક એ ગોવર્ધન ની ઢીલ દીધી તા કડે કડે છે તારું બાપ થાય આ તેદુનો થોડોક એક આસકો આવી ગયેલો એટલે અમારો પુરાવો આ જેવી તેવી વાત નથી આપણે હતા એ વાત થાય ને કઈ નો દુઃખદ માનવાનો કે આપણે નહીં હોય તો કઈ નો હબાકો માન લેવાનો ગોવર્ધન અને પછી ગોવર્ધન વાળા ઉપર છોડી દેજો તમારે દવા લેવી પડે તો તમારો ગુલામ બની જાવ સાહેબ એના ઉપર છોડી દેજો પછી કે હવે ગોપાલ તારે જેમ રાખવા હોય